નમસ્કાર, હું છું ડોક્ટર પૂજા જયદીપ ટાંક, પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. આપ સર્વેને હોળીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. હોળી એ રંગોનો તહેવાર છે, તો આ તહેવાર પર આપણે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખીશું. તો સૌથી પહેલાં તો આપણે કેવા કલર્સથી હોળીનો તહેવાર રમીશું. તો આપણે નેચરલ ઓર્ગેનિક જે સેફ કલર હોય એ ટાઈપના રંગોનો યુઝ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બ્લેક કલર છે, ગોલ્ડન કે સિલ્વર જે મેટેલિક કલર છે, તો એ ટાઈપના કેમિકલ વાળા કલરનો યુઝ કરવાનો આગ્રહ ન રાખવો જોઈએ, કેમ કે આ ટાઈપના કલરથી આપણા શરીરમાં જે સ્કિન રેશિસ થતા હોય છે, ઘણીવાર આપણને ડર્મેટાઇટિસ છે કે આપણને સ્કિન એલર્જીસ વધી જવાની સંભાવનાઓ રહેતી હોય છે. તો બને ત્યાં સુધી કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ. બીજું, જે લોકોને ઓલરેડી એલર્જી છે અને એ લોકોને કલરથી રમવાનું થાય તો શું કરવું જોઈએ? તો આપણે છે ને પેચ ટેસ્ટ આપણા શરીરના કોઈ પણ ભાગ પર રંગ થોડો મૂઠો લગાવીને થોડા સમય બાદ જો ત્યાં આપણને લાલ ચકામો થઈ જાય છે કે આપણને ખંજવાળ આવે છે, તો આપણે રંગોથી રમવું હિતાવહ નથી. આ સિવાય પણ જો હોળીના કલરથી રમતા રમતા આપણને કોઈ પણ પ્રકારની સ્કિન એલર્જી થાય છે, તો આપણે એ ભાગમાં આપણે શું છે કે મોઇશ્ચરાઇઝર લગાવો, તમે બરફ ઘસી શકો છો, લેક્ટોક એલિમેન્ટનો યુઝ કરી શકો છો. તેમ છતાં પણ આપણને જે સમસ્યા છે એ મટવાનું નામ ન લેતી હોય તો આપણે આપણા સ્કિન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય અમુક જનરલ બાબતો જે છે કે તમે શરીર પર છે પૂરતા પ્રમાણમાં મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. આ સિવાય હાયર SPF વાળું સનસ્ક્રીન લગાવવાનો આગ્રહ રાખો. એ સિવાય તો કે વાળમાં છે આપણે હેર ઓઇલ લગાવવાનું રાખવું જોઈએ. આ સિવાય સનગ્લાસ પહેરો અને લિપ બામ, સારા SPF વાળી લિપ બામનો યુઝ કરો. હોળી રમ્યા બાદ આપણે શું કરવું જોઈએ? તો કે હોળી રમ્યા બાદ આપણે જેન્ટલ ક્લિન્ઝર અને જેન્ટલ બોડી વોશ કે સોપનો યુઝ કરવો જોઈએ અને શું છે કે માઇલ્ડ શેમ્પૂથી આપણા હેર વોશ કરવા જોઈએ.